સેક્શન બી માં 30મો પ્રશ્ન. બિંદુઓ એ બી અને -a -b વચ્ચેનું અંતર શોધો. યામ ભૂમિતિનો દાખલો છે. અંતર સૂત્રનો ઉપયોગ કરીએ. પછી બે બિંદુ આપેલા છે અને આપણે એ અને બી ધારી લઈએ. ધારો કે બિંદુ એ જેના યામ x1 y1 છે એને આપણે એ બી તરીકે લઈએ, અને બિંદુ બી જેના યામ x2 y2 છે, અહીંયા રકમમાં આપેલા છે -a -b. બે બિંદુ વચ્ચેનું અંતર શોધવા માટે અંતર સૂત્ર મૂકીએ. ab² = x1 - x2² પ્લસ y1 - y2². સૂત્ર તમે બંને રીતે લખી શકો છો. જો અહીંયા ડાબી બાજુ ab ઉપર સ્ક્વેર ન કરો તો જમણી બાજુ વર્ગમૂળની સાઈન મૂકવી. કિંમતો મૂકીએ. ab² = x1, તો જોઈ શકો છો કે x1 ની કિંમત a છે, માઇનસ x2, હવે x2 ની કિંમત -a છે, પણ એ કિંમત જ્યારે અહીંયા મૂકશો તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ હોલ સ્ક્વેર. એ જ રીતે y1 ની કિંમત છે b, માઇનસ y2 ની કિંમત -b છે, એ કિંમત અહીંયા મૂકતા ફરીથી માઇનસ માઇનસ પ્લસ હોલ સ્ક્વેર. તો ab² = a + a 2a હોલ સ્ક્વેર પ્લસ b + b 2b હોલ સ્ક્વેર. તો ab² બરાબર વર્ગ કરીએ તો 4a² + 4b². જમણી બાજુ બંને પદમાંથી 4 કોમન લીધા તો કૌંસમાં આવશે a² + b². આપણે અંતર ab શોધવાનું છે તો વર્ગ હટાવવો પડે. તો જુઓ, ડાબી બાજુથી જેવો તમે વર્ગ હટાવો છો તો જમણી બાજુ વર્ગમૂળ લેવું પડે. હવે વર્ગમૂળ લેવામાં શું થશે કે 4 નું વર્ગમૂળ તો 2 થશે, પણ આ જે કૌંસમાં a² + b² આપ્યા છે એનું વર્ગમૂળ નીકળશે નહીં. તો એ આખું પદ વર્ગમૂળની અંદર મૂકવાનું રહેશે. √a² + b². માટે આપેલ બે બિંદુઓ વચ્ચેનું અંતર √a² + b² છે.